નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ વાત કરવામાં આવે તો ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। જી હા દોસ્તો, આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો રાજ્યભરમાં મિત્રો દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે। અને મિત્રો આ મિશનને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવા હેતુથી રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલ વરસાદી પાણીથી રિચાર્જ કરવા રૂપિયા 150 કરોડની મહત્વની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાની મિત્રો મંજૂરી આપવામાં આવી છે। અને રાજ્યના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી મિત્રો વીજ વપરાશ ઘટવાના સાથે સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની તોફાની આગાહી કરવામાં આવી છે। જ્યાં દોસ્તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે। અને તેમણે વધુમાં જણાવ્યું છે કે આગામી 3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે। તો મિત્રો 11 અને 12 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। અને આ ઉપરાંત 16 થી લઈને 22 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। અને આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જેના કારણે મિત્રો નદીઓમાં નવા નીર આવશે અને ડેમમાં પણ પાણીની આવક જોવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલની તોફાની આગાહી કરવામાં આવી છે। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે મિત્રો અંબાજી બંધ, અસામાજિક તત્વો સામે સ્થાનિકો લડી લેવાના મૂડમાં। જ્યાં દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે। અને મિત્રો આ શક્તિપીઠની વાત કરવામાં આવે તો અહીં દરરોજ મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવે છે। અને છેલ્લા 2 મહિનાથી અંબાજીમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ બગડી છે। જ્યારે મિત્રો 29 જુલાઈની સાંજે અંબાજીની જાહેર બજારમાં બનેલી ઘટનાની સમગ્ર અંબાજીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો મિત્રો બીજી તરફ પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે હવે વેપારીઓ આવતીકાલે એટલે કે આજે 31 ઓગસ્ટના રોજ દુકાનો બંધ રાખવાનો પણ નિર્ણય લીધો છે। ત્યારે મિત્રો હવે અંબાજીના લોકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। અને અંબાજીની મહિલા દ્વારા પોલીસ મથકે ફોન કરતા પોલીસે જણાવેલ અસામાજિક તત્વો આવે તો મિત્રો ઘરમાં રહો, અને જેને લઈ મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। જ્યાં દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ગયા અઠવાડિયે રજૂ થયેલા બજેટમાં ભલે લોકોની ઘણી અપેક્ષાઓ પૂરી ન થઈ હોય, પરંતુ સોનાના ખરીદદારો માટે બજેટ અદ્ભુત રહ્યું છે। એટલે કે મિત્રો બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત બાદ સોનાના ભાવમાં મિત્રો ભારે ઘટાડો જોવા મળ્યો છે। હવે સ્થાનિક ભાવ એટલા નીચા થઈ ગયા છે કે લોકોને દુબઈથી સોનું ખરીદવાની જરૂર નહીં પડે, કારણ કે બજેટમાં સોના પરની આયાત જકાત ઘટાડીને 6% કરવાનો નિર્ણય બાદ સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। અને મિત્રો બજેટ બાદથી સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂપિયા 6,000નો ઘટાડો જોવા મળ્યો છે। અને મિત્રો નિષ્ણાતોનું માનવું છે કે સરકારના નિર્ણય બાદ ઉદ્યોગમાં પારદર્શિતા આવશે, અને ઉપરાંત સામાન્ય લોકોને પણ મોટો ફાયદો પણ થઈ શકે છે। તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, એટલે કે ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે મિત્રો મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર હાલ અત્યારે આવ્યા છે। મિત્રો આ વખતે રાજ્યમાં પહેલીવાર ધોરણ 12 સાયન્સમાં એક વિષયથી માંડીને તમામ વિષયની પરીક્ષા આપી પરિણામ સુધારવા માટેની આપવામાં આવી હતી। અને મિત્રો જે અંતર્ગત જાહેર થયેલા પરિણામમાં 4,300 વિદ્યાર્થીઓનું પરિણામ સુધર્યું છે, જે માટે મિત્રો આગામી 5 તારીખે સુધારેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં પણ આવશે। તો આગળ મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો ભાજપના સાંસદે લોકસભામાં જાતિ વિશે એવી વાત કહી દીધી કે રાહુલ ગાંધી અને અખિલેશ ગુસ્સે થઈ ગયા। જ્યાં દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો મિત્રો ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી મંગળવારે જાતિ આધારિત વસ્તી ગણતરી લઈને આમને સામને આવી ગયા હતા। અને આ દરમિયાન અખિલેશ યાદવે રાહુલ ગાંધીનું સમર્થન કર્યું અને સત્તા પક્ષના નેતાઓને ઘેરાવ કર્યો હતો।
અને રાહુલ ગાંધીનો આરોપ છે કે મારી બેઇજ્જતી કરી છે અને અનુરાગે મને ગાળ આપી છે, મારે કોઈ માફી જોઈતી નથી, પરંતુ તમારે જેટલી ગાળો આપવી હોય તેટલી આપો, તેવું મિત્રો રાહુલ ગાંધી પણ જણાવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો 20 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા. જી હા દોસ્તો, આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં 2 દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળ્યો છે. ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી 4 ઓગસ્ટ સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે, જેમાં આવતીકાલે 31 એટલે કે મિત્રો આજે 31 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, રાજકોટ સહિત 20 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. અને આજે એટલે કે 31 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. અને મિત્રો આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ મિત્રો પડી શકે છે. ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વધુ એક બ્રિજમાં ગાબડા પડ્યા છે. મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર કરોડો રૂપિયા ખર્ચીને બ્રિજનું નિર્માણ કરતી હોય છે, પરંતુ આ બ્રિજ બનાવવાની કામગીરીમાં વિશાળ નાણાં ભંડોળ ખર્ચ કરવા છતાં બાંધકામ માટે મિત્રો યોગ્ય ગુણવત્તાવાળી માલ સામગ્રી ઉપયોગમાં લેવાતી નથી. પરિણામી સ્વરૂપે નિર્માણ થયેલા ટૂંક જ સમયગાળામાં જ બ્રિજ તૂટી પડવાની કે તેના પર ગાબડા પડવાની ઘટનાઓ મિત્રો અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે મિત્રો હાલ સુરતમાંથી આ પ્રકારની એક ઘટના સામે આવી છે. અહીં મિત્રો સુરત શહેરની ઓળખ તરીકે ગણાતા કેબલ બ્રિજના ગાબડા પડવાની ઘટના સામે આવી છે. અને મિત્રો વર્ષ 2018માં રૂપિયા 145 કરોડના મસ્ત મોટા ખર્ચ નિર્માણ કરાયેલા કેબલ બ્રિજ 3 દિવસના વરસાદમાં જ ધોવાઈ ગયો છે. અને મિત્રો નવી ટેકનોલોજીના સાથે બનેલા બ્રિજની 6 વર્ષમાં જ દરમિયાન હાલત થતા પ્રજાના પૈસા પાણીમાં ગયા હોય તેવી મિત્રો હાલ અત્યારે સ્થિતિ સર્જાઈ રહી છે. તો મિત્રો હાલ અત્યારે વધુ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. મિત્રો સિંગ તેલના ભાવમાં મોટો ભડકો જોવા મળ્યો છે. મિત્રો અષાઢ મહિનાની ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે, ત્યારે મિત્રો દર વર્ષે તહેવારોના ટાણે જ ખાદ્ય તેલમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અને મિત્રો એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે મિત્રો બીજી તરફ તેલના ભાવ પણ લોકોને રડાવી રહ્યા છે. અને મિત્રો 2 મહિનામાં 5મી વાર સિંગ તેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. એટલે કે મિત્રો છેલ્લા 15 દિવસમાં કુલ 80 રૂપિયાનો વધારો ઝીંકાયો છે સિંગ તેલના ભાવમાં. ત્યારબાદ મિત્રો વધુ એક સમાચાર મળી રહ્યા છે. સામાન્ય લોકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. અને મિત્રો ટામેટાના ભાવમાં 40% ઘટાડો જોવા મળ્યો છે. અને મિત્રો આ સાથે સરકારે કરી છે મોટી જાહેરાત. છેલ્લા 1 મહિનામાં મિત્રો દિલ્હીમાં ટામેટાના ભાવ પ્રતિ કિલો 37 રૂપિયાનો વધારો થયો છે. તો મિત્રો બીજી તરફ સમગ્ર દેશમાં સરેરાશ કિંમતની વાત કરીએ તો તેમાં 18 રૂપિયાના વધારો થયો છે. આ મિત્રો આ શરતો માત્ર સરકારી કિંમતો માટે છે અને ગ્રાહકો મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે. અને મિત્રો જો કે શેરીની કિંમતની વાત કરવામાં આવે તો દિલ્હીના ટામેટાના ભાવ 90 રૂપિયાથી લઈને 100 રૂપિયા પ્રતિ કિલો હાલ અત્યારે પહોંચી ગયા છે. તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા. જય હિન્દ, જય ગરવી ગુજરાત, વંદે